ઓ ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ સમસ્તજનકલ્યાણે નિરतं કરુણામયં નમામિ ચિન્મયં દેવં સદ્ગુરું બ્રહ્મવિદ્વરम्. ઓમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવम्. ઓમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. હરિઓમ. શ્રીમદ ભાગવત સ્તુતિમાલા ના 8 સ્કંદ આપણે જોયા અને 8 સ્કંદમાં અનેક ભક્તોએ જે રીતે અલગ અલગ પ્રકારની સ્તુતિ કરી એ પણ આપણે જોયું, માણ્યું. હવે નવમ સ્કંદનો વિષય છે ઈશાનું કથા. અનેક કથાઓ છે આ સ્કંદમાં, પણ આ સ્તુતિમાલામાં સ્તુતિ લેવાની હતી અને પૂજ્ય ગુરુજી એ એક સ્તુતિ લીધી છે. એક જ શ્લોક છે આ નવમ સ્કંદમાંથી, પણ ગુરુજી કહે છે કે આ એક શ્લોક આ અનેકો સ્તુતિ સમાન છે. આ એક સ્તુતિ બહુ જ સુંદર સ્તુતિ છે. એમાં સ્તુતિ પણ છે, નમસ્કાર પણ છે અને પ્રાર્થના પણ છે આ એકમાત્ર શ્લોકમાં. આ પ્રસંગ અથવા કથા છે એક રાજાની. રાજા રંતિદેવ નામના રાજા હતા અને એ ખૂબ ધાર્મિક હતા, પોતે ભગવાનના મહાન ભક્ત હતા. અને એમના રાજ્યમાં કોઈ કારણસર જે દુષ્કાળ પડી ગયો હતો, ત્યાં લોકોને કંઈક ખાવા પીવાનું ના મળે, અનાવૃષ્ટિ હતી, ખૂબ દુર્ભિક્ષનો સમય હતો, બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. અને એ રાજા એટલા મહાન હતા. સામાન્ય રીતે આપણે જે વાર્તાઓ જોઈ છે કે રાજા બીજા પ્રજાને બધું આપતા, પણ પોતા માટે રાખીને આપતા. સામાન્ય રીતે આપવા વાળા શું કરે, પહેલા પોતાના માટે રાખે અને પછી બાકીનું આપે. અહીંયા આ રાજા એવા હતા કે એમણે બધું જ આપી દીધું, પોતાનું જે હતું બધું આપી દીધું અને એમના પરિવાર સહિત એ 40 દિવસ સુધી બિલકુલ કાંઈ ખાધા પીધા વગર રહ્યા. 40 દિવસ સ્ટાર્વિંગ ફોર 40 days. બધું આપી દીધું પ્રજાને. અને પછી ક્યાંક 40 દિવસ પછી એક થોડું કંઈક ભોજન મળ્યું ક્યાંકથી. જ્યારે ભોજન મળ્યું તો એ જમવા માટે જ્યારે બેસતા હતા ત્યારે કોઈ એક વ્યક્તિ આવી. એમણે કીધું મને બહુ ભૂખ લાગી છે. તો જે પણ હતું એમાંથી થોડું એમને આપ્યું. પછી એક જાણે કંઈ લાઈન લાગી હોય, અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ જાતિના હોય, અલગ અલગ વેશમાં હોય,
અલગ અલગ ઉંમરના હોય એવા લોકો એક પછી એક કે અમને બહુ ભૂખ લાગી છે, અમને કંઈ ખાવાનું આપો, બહુ દિવસથી ખાધું નથી, ખાવાનું આપો. તો બધાને એમણે આપી દીધું ખાવાનું. હવે ખાલી થોડું પાણી વધ્યું હતું, તો એ પાણી લઈને પીવાના જ હતા ત્યારે હજી એક વ્યક્તિ ત્યાં આવી અને એમણે કીધું કે હું બહુ તરસ્યો છું, હું કેટલાય સમયથી પાણી પીધું નથી અને નહીં પીવું તો હું મરી જઈશ, મને પ્લીઝ થોડું પાણી આપો. તો એ પાણી એમને આપી દીધું. હવે ફરી કશું જ નહોતું. તો એવી હાલતમાં જ્યારે એ પાણી આપી રહ્યા હતા તો એમને એટલી બધી દયા આવી કે એમણે આ સ્તુતિ કરી ભગવાનની. કહ્યું કે ભગવાન આટલું બધું દુઃખ છે દુનિયામાં, તો એમનું પોતાનું દુઃખ એમને મોટું ના લાગ્યું, આ બધા લોકોનું દુઃખ જે છે. અને ખાસ કરીને આપણે વિચાર કરીએ કે આપણા જીવનમાં કોઈ મુશ્કેલી હોય અને પછી એ દૂર થતી દેખાતી હોય અને એ સમયે કંઈક અડચણ આવી જાય તો આપણને કેટલો ગુસ્સો આવે, કેટલી અસુરક્ષાની ભાવના થાય, આપણને બહુ ખરાબ લાગે, દુઃખ વધી જાય. જાણે કે પહેલા દુઃખી હતા એ વધારે સારું હતું, આ થોડુંક સારું થયું ને પછી પાછું દુઃખ થયું એમાં. પણ એમને એમનું દુઃખ બહુ મોટું નહોતું લાગ્યું. રંતીદેવ મહારાજ એ બીજાની ઉપર એમને એટલી બધી દયા આવી, એમણે આ સ્તુતિ, એક શ્લોક છે આ સ્તુતિને, એ ગાયને સ્તુતિ કરતા કરતા એમણે એ પાણી એ વ્યક્તિને જે તરસ્યો હતો એને આપી દીધું. આ શ્લોક ખાસ કરીને આપણને ક્યારેક કોઈ તકલીફ આવે, કોઈ મુશ્કેલી પડે અને આપણે કમ્પ્લેન કરતા રહીએ, આ કેમ મને આવું થાય છે, કેમ મને આવું થાય છે. પૂજ્ય ગુરુજી બહુ સુંદર રીતે કે 3 શબ્દો છે એનાથી આપણું આખું જીવન પાર થઈ જાય છે. તો અંગ્રેજીમાં કહેતા હોય કે નાનપણમાં બાળક હોય તો હંમેશા કે ટેલ મી વાય, એટલે કેમ આવું થાય છે, કેમ આવું છે, કેમ આવું રહે છે. તો આ ટેલ મી વાયમાં બાળપણ નીકળી જાય. પછી ધીરે ધીરે યુવાવસ્થા આવે તો યુવક કે બધાને વાય ટેલ મી, કેમ મને કહો છો, કેમ મને કહો છો, વાય ટેલ મી, એમાં યુવાવસ્થા નીકળી ગઈ. અને પછી વૃદ્ધાવસ્થા આવે તો આપણે હંમેશા કહીએ ઓ ગોડ ટેલ વાય મી, એ કહો કે મને કેમ આ બધા પ્રોબ્લેમ મોકલો છો, મને કેમ આ બધી તકલીફો મોકલો છો, હું જ મળ્યો તો. એટલે અને આ કઈ ઉંમર સાથે સંબંધિત નથી, આપણા મન સાથે સંબંધિત છે. બાળક જેવા હોઈએ તો આપણે બહુ જિજ્ઞાસા હોય કે શું જાણવું છે. યુવા જેવા હોય તો કે મારે કોઈનું માનવું નથી. અને જો મન વૃદ્ધ થઈ જાય તો શું કરીએ, અરે મને કેમ આવું થાય છે, કમ્પ્લેન. કોઈ આવીને કંઈક સારા સમાચાર પણ આપવા આવે, એ આપણી સાથે 10 મિનિટ વાત કરે એ ડિપ્રેસ થઈને જાય. કેમ? એટલા બધા કમ્પ્લેન કરે, અરે શું વાત કરું, આ ચોમાસામાં એટલો બધો વરસાદ પડે છે, આ દિવાળીમાં એટલા બધા ફટાકડા ફોડે છે, આ શિયાળામાં એટલી બધી ઠંડી પડે છે. આ બધામાં દરેક વસ્તુમાં કમ્પ્લેન. હું શું કહું, આ થાકી જવાય છે. 24 કલાક શ્વાસ લઈને થાકી ગયા. તો પેલા બીજા લોકો કે તમે થાકતા નહીં, બંધ કરી દો, અમને શાંતિ, કારણ કે આટલું બધું કમ્પ્લેન કરો છો તમે. તો આ કમ્પ્લેન આ એક શ્લોક વાંચવું જોઈએ તો આપણને ખબર પડે કે આ કમ્પ્લેન કરીએ છીએ. આ રંતીદેવ મહારાજ કેવા હતા. તો આ ભક્તની દૃષ્ટિ છે. ભક્ત શું કે છે અહીંયા આપણે વાંચીએ, 9મા સ્કંદના 21મા અધ્યાયનો 12મો શ્લોક છે, 9.21.12. ન કામયેહમ ગતિમીશ્વરાત પરામ અષ્ટર્ધિયુક્તામ પુનર્ભવમ વા આર્તિમ પ્રપદ્યેખિલ દેહ ભાજામ અંતસ્થિતો યેન ભવંત્ય દુઃખાહ. બહુ જ સુંદર પ્રાર્થના છે. ભગવાન ઈશ્વરાત આ આપતા ભગવાનને યાદ કરીને કહે છે કે હે ઈશ્વર, તમારી પાસેથી ઈશ્વરાત અહમ ન કામયે, મારે કાંઈ જ જોઈતું નથી, મારે પોતાના માટે કાંઈ જ જોઈતું નથી. કેવી વસ્તુઓ નથી જોઈતી? કે છે પરામ ગતિમ ન કામયે, પરમ ગતિ મારે નથી જોઈતી. શ્રેષ્ઠ ગતિ એટલે કે આગળ જીવનમાં બધું સારું થાય, બધું સુધરે, મારા પોતાના એવું બધું મારે નથી જોઈતું. અરે કેવી ગતિની વાત કરે છે? અષ્ટરિદ્ધિ યુક્તામ,
અનેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ યુક્ત જે ગતિ, એટલે કે આગળ મને અનેક પ્રકારનું ધન મળે, બહુ જ ખાવાનું મળે, બધું જે ભંડાર મારા જે રાજકોષમાં હંમેશા ભરાયેલો રહે અને હું બહુ જ સુખી રહું, આ પ્રકારના જે ભુક્તિ આ દુનિયામાં કે કોઈ પણ એવી ગતિ, અને પરામ ગતિ એટલે ઇવન આગળ પણ કોઈ સ્વર્ગ આદિ ગતિ મને નથી જોઈતી. અચ્છા, તો રાજા મને સમજાઈ ગયું, તને મુક્તિ જોઈએ તો કે છે અપુનર્ભવમ વા. પુનર્ભવમ એટલે પુનર્જન્મ, ફરી જન્મ લેવું. અપુનર્ભવમ એટલે જન્મ મરણના ચક્રથી મુક્તિ, એટલે મોક્ષ એ પણ નથી જોઈતું મને. ગતિ, સારી ગતિ એટલે કે સારા દિવસો પણ નથી જોઈતા, જેમાં બધું ધન સંપત્તિ અને બધી જ પ્રકારનું સુખ સગવડ હોય, એવી ગતિ પણ નથી જોઈતી. એટલે ભોગયુક્ત કંઈ નથી જોઈતું, અને મુક્તિ પણ નથી જોઈતી. એટલે ભુક્તિ મુક્તિ બંનેમાં મને રસ નથી. અચ્છા, તો તમારે શું કરવું છે? જોઈએ છે શું? તો કે છે જોઈએ તો છે ભગવાન. શું કે છે કે આરતીમ પ્રપદ્ય, હું છે ને તમને હું વિનંતી કરું છું કે અખિલ દેહ ભાજામ અંતસ્થિત, હું દરેક જીવ, દરેક પ્રાણીના અંતરમાં, હૃદયમાં વસું. મારે બધા જ પ્રાણીઓના, બધા જ જીવોના હૃદયમાં રહેવું છે. જગ્યા જોઈએ છે, ત્યાં મારે રહેવું છે, વસવું છે. ભગવાન જોવા માંડે છે, શું તારે બધાના હૃદયમાં રહેવું છે? હા, રહીને કરીશ શું? તો કે છે આરતીમ પ્રપદ્યે, કે છે એ બધાના, આરતી એટલે કે દુઃખ, એ બધાનું દુઃખ જે છે એ બધું હું લઈ લઈશ. બધાના હૃદયમાં રહીને હું બધાનું દુઃખ હું લઈ લઈશ, મારા માટે લઈ લઈશ. એનાથી શું ફાયદો થશે? યેના અદુઃખાહા ભવંતી, જેનાથી આ બધા પ્રાણીઓ, આ બધા જીવો, બધા જ લોકો દુઃખ રહિત થઈ જાય, સુખી થાય. એના માટે એમના બધા દુઃખ હું લેવા માટે હું એમના હૃદયમાં થોડું સ્થાન માંગુ છું. બધાના હૃદયમાં હું રહેવા માંગુ છું. આવી પ્રાર્થના કોણ કરે? ને પૂજ્ય ગુરુજી બહુ જ સુંદર રીતે સમજાવે કે જાણે વાર્તાલાપ થાય છે ભગવાન અને રાજા રંતિદેવ વચ્ચે. તો રાજા રંતિદેવ કહે છે કે ભગવાન, મારે બધા જ જીવોના હૃદયમાં રહેવું છે. તો ભગવાન કહે છે, અરે ત્યાં તો હું ઓલરેડી છું, તો તું આવીને શું કરીશ? તો રંતિદેવ પૂછે છે કે ભગવાન, તમે બધાના હૃદયમાં બેઠા છો, પણ બધા સુખી છે, દુઃખ રહિત છે, તો એ કામ મને કરવા દો. એટલે અહીંયા ભક્ત જે છે એ જાણે ભગવાનથી પણ આગળ નીકળી ગયા હોય એવી વાત. એવું મતલબ એ નથી કે આ ભક્તને અહંકાર છે કે તમે કશું કરતા નથી, હું કરીશ, એવી વાત નથી. આ એક ભાવના છે કે ભગવાન, તમે સુખ સ્વરૂપ છો, પણ તમને અનુભવી શકાતું નથી, કારણ કે આટલા બધા દુઃખ, ભોગ સંબંધિત જે દુઃખ છે, અજ્ઞાનના દ્વારા દુઃખ છે, એના લીધે એ સુખ સ્વરૂપનો અનુભવ કરી શકતા નથી. તમે જે શુદ્ધ સુખ સ્વરૂપ છો, એટલે હું ત્યાં રહીને બધા એમના દુઃખ લઈ લઉં, તો એ તમને જોઈ શકશે, આ સુખનો અનુભવ કરી શકશે. એટલે આવી પ્રાર્થના રાજા રંતિદેવની. શું માંગ્યું છે? પોતાના માટે કશું જ નહીં, ફક્ત હું એ બધાના હૃદયમાં બેસીને બધા દુઃખ લઈ લઉં. એટલે કોઈએ બહુ જ સુંદર વાત કરી હતી કે આપણે કહીએ છીએ કે મને જ કેમ બધા દુઃખ આવે છે, મને જ કેમ બધા દુઃખ આવે છે. તો આ સંતો, આ પ્રકારના જે રંતિદેવ રાજા જેવા ભક્તો, એ શું કહે છે કે આપો મને, મને કેમ નથી આપી રહ્યા? મને બધા દુઃખ આપી દો, બીજા બધાને મુક્ત કરી દો. આજે કથા પણ સાંભળી છે કે આવા જ મહાન ભક્ત એક હતા, એમણે એવી પ્રાર્થના કરી કે ભગવાન, મને નરકમાં મોકલો. તો કે તને નરકમાં જો એવી પ્રાર્થના કરે છે? તો કે હા ભગવાન, મારે નરકમાં જવું છે. કેમ? એનાથી શું થશે? તો કે છે એ બધા જે પાપીઓ નરકમાં હશે, એ બધાના પાપનું ફળ જે દુઃખ છે એ હું ભોગવીશ એકલો, અને આ બધાને તમે ત્યાંથી મુક્ત કરી દો. આવી પ્રાર્થના, આના માટે તો જીગર જોઈએ, આના માટે તો હિંમત જોઈએ.
આવી પ્રાર્થના કરવા માટે. આપણે સહેજ કંઈક નાનકડું કંઈક થાય તો આપણે કે ના 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 આ નથી બચી દેવું છે, આ ક્યારે જશે. અને આપણે જોઈએ તો તુલના પણ કરીએ તો આપણાથી વધુ સહી શકે એવા લોકો આજુબાજુમાં બહુ જ દેખાય છે. પણ જ્યારે આપણને સહેજ કંઈક થઈ જાય તો આપણને થાય કે મારું દુઃખ સૌથી મોટું છે. કેટલી વાર આપણે નથી કહેતા, અરે તમને તો ખાલી હાર્ટ એટેક થયું છે, મને તો કેટલી શરદી થઈ છે, તમને ખબર પડે છે કેટલું દુઃખ થાય. હવે આવું થાય, શરદી બહુ જ મોટી લાગે મને થઈ હોય ત્યારે, અને બીજાનો હાર્ટ એટેક પણ કે આ બરાબર છે, હવે હાર્ટ એટેક તો થયા કરે એમાં શું થાય, પણ મને તો શરદી થઈ છે, મારું દુઃખ બહુ મોટું લાગે. અહીંયા રંતીદેવને પોતાનું દુઃખ તો કંઈ નહીં કે મને જેટલું દુઃખ આપવું હોય આપી દો, પણ બધાને સુખી કરો ભગવાન. આ કેવી પ્રાર્થના, અદ્ભુત પ્રાર્થના છે આ નવમ સ્કંદમાં. જેમ ગુરુજી કહે છે, આ એકમાં જ અનેક સમાન આ પ્રાર્થના છે. હવે આ નવમા સ્કંદ પછી 10મા સ્કંદની શરૂઆત કરીએ છીએ, અને આ 10મા સ્કંદમાં બહુ જ સુંદર, આપણે બધા જાણીએ છીએ આ દશમ સ્કંદ ભાગવતજીનો સૌથી લાંબો સ્કંદ છે, અને એ સ્કંદની અંદર આપણા પ્રિય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. હવે અહીંયા કોઈ લીલા વર્ણન આપણે કરવાના નથી, આપણે કથા નથી કરવાના, પણ સ્તુતિ જે પણ ભક્તોએ કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી છે અલગ અલગ સમયે, એ બધી સ્તુતિના સંદર્ભમાં જે પણ પ્રસંગો હશે એના વિશે આપણે વાત કરતા કરતા એક એક સ્તુતિ જોઈશું. કથા તો આપણે સાંભળી છે, સિરિયલોમાં જોયું છે, ચોપડીઓમાં વાંચ્યું છે, પણ આ જે સ્તુતિ છે એનાથી આપણું હૃદય જે છે એ ભક્તિથી ભરાય, અને આપણે એ ભક્તો પાસેથી કંઈક પ્રેરણા મેળવી શકીએ, કંઈક માર્ગદર્શન મેળવી શકીએ, એવો પ્રયત્ન આપણે કરીએ અત્યારે. તો આ દશમ સ્કંદમાં સૌથી પહેલા જે સ્તુતિ છે એ શ્રી બ્રહ્મદેવ, બ્રહ્માજીની સ્તુતિ. આપણને થાય કે આ વારે ઘડીએ જ્યાં જુઓ ત્યાં બ્રહ્મદેવ પહોંચી જાય છે, કારણ કે શું કરીએ, એ બધે જ છે. ભગવાનની સ્તુતિ કરવામાં સૌથી પહેલા છે બ્રહ્મદેવ. બ્રહ્માજી, આપણા પરમપિતા જગત પિતા બ્રહ્માજી એ પ્રજાપતિ કહેવાય છે એમને. તો એ તો દરેક જગ્યાએ હોય જ, કારણ કે એ પ્રથમ જીવ છે, અને એ આપણા બધાના પરમ પિતા કહેવાય, એટલે એ તો બધે જ ફર્સ્ટ હોય, દરેક વસ્તુમાં પહેલા જ હોય સ્તુતિ કરવામાં. તો આ ભગવાનની સ્તુતિ અહીંયા બ્રહ્મદેવની સ્તુતિ. ક્યારે? ભગવાનના અવતાર પહેલા, શ્રાવણ કૃષ્ણ પક્ષ અષ્ટમી મધ્યરાત્રિએ ભગવાન જન્મ્યા, તો એ અવતાર લેતા પહેલા બ્રહ્માજી અને બધા દેવતાઓએ ભેગા થઈને ભગવાનની સ્તુતિ કરી, અને કહ્યું કે અત્યારે જ જે કહેવું હોય કહી દઈએ, ભગવાનને સ્તુતિ કરીએ, એમને પ્રાર્થના કરીએ, કારણ કે પછી એકવાર જન્મી લેશે, પછી એ જન્મ પછી એ અવતાર લે પછી બહુ બિઝી થઈ જવાના છે. ખાસ કરીને કૃષ્ણ અવતારમાં તો એટલા બધા બિઝી, દરેક અવતારમાં એકચ્યુઅલી બહુ જ બિઝી રહ્યા છે ભગવાન. એ પણ આપણને શીખવાડે છે કે આપણે બિઝી રહેવું જોઈએ, કામ કરવું જોઈએ, લોકોની મદદ કરવી જોઈએ, સતત કંઈ ને કંઈ કરતા રહેવું જોઈએ. આ ભગવાનના અવતાર આપણને શીખવાડે છે. તો અહીંયા બ્રહ્માજીને થાય છે કે આ જન્મ લઈ લેશે પછી બહુ બિઝી થઈ જાય, પછી હાથમાં નહીં આવે, એટલે અત્યારે જ આપણે સ્તુતિ કરી લઈએ ભગવાનની. તો અહીંયા બ્રહ્માજી અને બધા દેવતાઓ મળીને અહીંયા સ્તુતિ કરી રહ્યા છે. બહુ જ સુંદર સ્તુતિના શ્લોકો છે. એમાંથી અમુક શ્લોકો ભગવાન આ પૂજ્ય ગુરુજીએ લીધા છે, એ આપણે હવે જોઈએ. પહેલો શ્લોક છે 10મા સ્કંદના બીજા અધ્યાયનો 26મો શ્લોક, બ્રહ્માજીની સ્તુતિ છે. આપણે જાણીએ છીએ કે આ વસુદેવજી ને દેવકીજી જેલમાં છે, એમના વિશે હજી થોડીક વાતો આના પછી કરીશું, કારણ કે આના પછી વસુદેવજી અને દેવકીજી દ્વારા પણ સ્તુતિઓ આવશે, પણ અત્યારે બ્રહ્માજીની સ્તુતિ જોઈએ. તો આ 10મા સ્કંદના બીજા અધ્યાયનો 26મો શ્લોક છે, 10.2.26. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમ ઋત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાહ. આ બધા આમાં કાવ્યાત્મક રીતે પ્રાસ પણ છે, અને બધા જ નામ
આ સ્તુતિ જે છે એમાં સત્ય 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 સંબંધિત છે. તો કેવા છે ભગવાન? તો કે ભગવાનને કે છે કે ત્વામ શરણમ પ્રપદ્યે, તમારી શરણમાં અમે આવીએ છીએ, તમે અમારી રક્ષા કરો. અમે શરણાગત છીએ, તમારી શરણમાં અમે આવ્યા છીએ, તમારી નિશ્રામાં આવ્યા છીએ, અમને સ્વીકાર કરો અને અમારી રક્ષા કરો. અચ્છા, તો કોણ છો તમે? કેવા છો તમે? તો આ બધા શબ્દો ભગવાન તરફ સંકેત કરે છે, ભગવાનના જે સ્વરૂપ તરફ સંકેત કરે છે કે એ ખરેખર છે કોણ. સત્યવ્રતમ, તો અમુક શબ્દો છે એ એમના સગુણ સ્વરૂપ તરફ સંકેત કરે છે, અમુક એમના નિર્ગુણ સ્વરૂપ તરફ. તો સત્યવ્રતમ, સત્યવ્રતમ એટલે કે સત્ય સંકલ્પ, જે પણ એ ધારે એ થાય, સત્ય સંકલ્પ. અને આ દરેક શબ્દ આપણા માટે પણ પ્રેરણા છે, આપણા માટે પણ એક દિશા છે કે આપણે પણ જે ધારીએ એ કરીએ અને એ રીતે જીવીએ. અને સત્ય કહેવાય. પૂજ્ય ગુરુદેવ સત્યને ટ્રુથ તરીકે ટ્રાન્સલેટ નહોતા કરતા, એનો અનુવાદ કરતા હતા ઇંગ્લિશમાં ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન એ સત્યમ. એટલે કે જે પણ આપણે નક્કી કરીએ કે આ મારે કરવાનું છે તો એ આપણે કરીએ. અને આ રીતે જો થોડા સમય માટે રહીએ, અમુક વર્ષો માટે, તો પછી જે પણ આપણે વિચાર કરીએ એ થઈ જાય. સત્યવ્રતમ એ એવા ભગવાન છે. સત્ય સંકલ્પ, તો બસ વિચારી લીધું, ધારી લીધું, થઈ ગયું, બસ. સત્યવ્રતમ, સત્યપરમ. અને જે સાધન રૂપ સત્ય છે એ પણ તમે જ છો ભગવાન. સાધન રૂપ સત્ય એટલે જે આવી સાધના આપણે કહેવાય છે કે આજે અષ્ટાંગ યોગમાં યમ જે છે એમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, આ બધા જીવનના 5 યમ છે. તો સત્ય જે છે એ પણ એક યમ છે. એટલે કે આ જે પૂજ્ય ગુરુદેવે જેવું સમજાવ્યું છે કે જે પણ વિચારીએ એ જ બોલીએ, જે બોલીએ એ જ કરીએ, આ રીતે જીવવું. તો આ સત્યપરમ એટલે કે જેમનું જીવન જે છે એ આ રીતનું જ રહ્યું છે. રામચંદ્રજીના રૂપમાં તો ભગવાને કીધું કે રામો દ્વિર્ન ભાષતે, એટલે કે રામચંદ્રજી પોતે કે આ રામ જે છે એ બીજી વાર બોલવાની જરૂર નથી એને, એટલે એકવાર બોલી દીધું એટલે બસ. એ સત્ય છે, સત્યપરમ. ત્રિસત્યમ એટલે કે ત્રિકાલે સત્યમ એટલે કે ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, બધામાં જેનું અસ્તિત્વ છે. ભૂતકાળમાં અમુક વસ્તુઓ હતી જે આજે નથી, આજે અમુક વસ્તુઓ છે જે ભવિષ્યમાં નહીં હોય. પણ પરમાત્મા કેવા છે? ત્રિસત્યમ, ત્રણેય કાળમાં હંમેશા છે. અથવા ત્રિસત્યમ એટલે ત્રણેય અવસ્થાઓમાં જે હંમેશા છે. તો જાગ્રત અવસ્થામાં પણ એ છે, સ્વપ્નાવસ્થામાં પણ છે, અને સુષુપ્તિ ગાઢ નિદ્રામાં પણ એ છે. તો દરેક અવસ્થામાં પણ જે છે હંમેશા સત સ્વરૂપે છે એ ત્રિસત્યમ. સત્યસ્ય યોનિમ, જે પણ અસ્તિત્વમાં છે એનું મૂળ કારણ એ ભગવાન છે, પરમાત્મા છે. સત્યસ્ય યોનિમ, કારણ. તો જે પણ છે અત્યારે કાર્ય રૂપે જે દેખાય છે, સ્થૂળ અથવા સૂક્ષ્મ જે પણ હોય, એ બધી જ વસ્તુઓ જે અસ્તિત્વમાં છે એ કાર્ય માત્ર છે, એના કારણ એ ભગવાન છે. સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. અને ક્યાં છે આ ભગવાન? સત્યમાં જ છુપાયેલા છે. સત્યમાં એટલે શું? કે કયા સત્યમાં? જે પણ અસ્તિત્વમાં છે, એટલે કે આ પંચમહાભૂત, એ પંચમહાભૂતમાં છુપાયેલા છે. એટલે આપણી નજર ખાલી આ નામ અને રૂપમાં જાય છે, ખરેખર એ પરમાત્માને ઓળખી શકતા નથી આપણે. કારણ કે એ પોતે દરેક વસ્તુમાં છે, નિહિતમ પણ છુપાયેલા છે. સત્ય નિહિતમ, અથવા સત્ય એટલે કે જો સત્ય સાધક હોય, જે સત્ય બોલતો હોય, સત્યનું પાલન કરતો હોય, એમાં એ પરમાત્માનો વાસ દેખાય છે. તો સત્ય ફક્ત બોલવાની જ વાત નથી, આપણા કર્મ પણ સત્યમાં જે આધારિત હોય, તો એવા સત્યમાં એ ભગવાન છુપાયેલા છે. ધર્મમાં ભગવાન છુપાયેલા છે. નિહિતમ ચ સત્ય. સત્યસ્ય સત્યમ,
સત્યસ્ય સત્યમ એટલે કે કોઈ પણ વ્યવહારમાં જે સત્ય છે, જેને આપણે કહીએ આ સાચું છે, એ સત્યનો આધાર જે છે, એ સત્ય, આધારનું સત્ય એ પણ પરમાત્મા છે. કારણ કે કોઈ પણ વસ્તુને આપણે સત્ય સાબિત કેવી રીતે કરીએ, એનું અસ્તિત્વ કેવી રીતે સાબિત કરીએ, એ જો આધારભૂત અસ્તિત્વ છે એના લીધે જ, એના ઉપર જ એ વ્યાવહારિક અસ્તિત્વ પણ ટકેલું છે. કોઈ પણ વસ્તુ આ વસ્તુ છે એવું સાબિત કરવા માટે એ છે એ હોવું જરૂરી છે. અને આ જે હોવું, આ જે અસ્તિત્વ રૂપ છે, એ અસ્તિત્વ રૂપ જે પારમાર્થિક સત્ય છે, એ આ વ્યાવહારિક સત્યનો આધાર છે. બીજી રીતે જોઈએ તો આપણને દાખલા તરીકે કોઈ પ્રાતિભાષિક સત્ય પણ હોય. દાખલા તરીકે આપણને મૃગજળ દેખાય. હવે મૃગજળ જોનારને, જે જાણતો નથી, એ જોનારને તો એ સાચું જ લાગે છે. પણ જે સાચું લાગે છે એનો આધાર ખરેખર સાચે શું છે? એ રોડ અને પ્રકાશનો ખેલ છે. એટલે એ રોડ અને પ્રકાશ એ સત્ય છે જેની ઉપર આ મૃગજળનું અસ્તિત્વ દેખાતું હતું. તો સત્યનું પણ સત્ય. તો એ રીતે આખું જગત જે દેખાય છે એના આધારભૂત સત્ય એ ભગવાન તમે છો. સત્યસ્ય સત્યમ. ઋત સત્ય નેત્રમ. ઋતમ અને સત્યમ, આ બે શબ્દો શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યાએ આ બે સાથે સાથે આવે છે. ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ સત્યમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ ઋતમ સત્યમ. ઇવન આપણે ગણપતિ અથર્વશીર્ષમાં પણ બોલીએ છીએ, ઋતમ વચ્મી સત્યમ વચ્મી. તો આ ઋતમ અને સત્યમ શું છે? તો અલગ અલગ રીતે એને સમજી શકાય. એક, ઋતમ એટલે કે જે શાસ્ત્રમાં જે સત્યની વાત કરી છે એને બુદ્ધિમાં નિર્ધારિત કરીએ એને કહેવાય ઋતમ. શાસ્ત્રમાં જે સત્યનું પ્રતિપાદન છે એને બુદ્ધિમાં નિર્ધારિત કરીએ એને કહેવાય ઋતમ. અને એ ઋતમ જે છે, જે બુદ્ધિમાં નિર્ધારિત છે, એને જીવનમાં ઉતારીએ, જીવીએ, એને કહેવાય સત્યમ. તો જે સિદ્ધાંત પ્રમાણે જે સત્ય છે એનું નિરૂપણ જે શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે અને બુદ્ધિમાં જેનું નિર્ધારણ થયું છે એને ઋતમ કહીએ છીએ. અને એ પ્રમાણે જીવવું, એ જીવનમાં જ્યારે દેખાય એનો સુવાસ, એને જ સત્યમ કહીએ છીએ. અને આ ઋત સત્ય નેત્રમ એટલે કે આ ઋતમ અને સત્યમ તરફ બધાને દોરી જાય છે. એટલે નેત્રમ એટલે નેતારમ. તો ની નય ધાતુથી આવે છે. તો નેત્રમ એટલે કે જે લઈ જાય છે, જે દોરી જાય છે. એટલે આ આંખોને પણ નેત્રમ કહેવાય છે. કેમ? કારણ કે એ નેતૃત્વ કરે છે, એ લઈ જાય છે. જ્યાં પણ જવાનું છે એ જોઈને બતાવે છે કે આ દિશામાં જવું જોઈએ, આ દિશામાં નહીં જવું જોઈએ. તો આ ઋત સત્ય નેત્રમ. બીજો અર્થ છે ઋતમ એટલે કે સુંદરતા વાણી. બહુ જ મીઠા શબ્દો, સાચા અને મીઠા શબ્દો. સુંદરતા વાણી એને ઋતમ કહેવાય. અને બીજો અર્થ, જે સત્યનો બીજો અર્થ જે છે એ છે દરેક જગ્યાએ એ સત્યનું અસ્તિત્વ જો પોતાને, જો પોતાના જેવા બધાને જોઈ શકવું, એવો પરસ્પર પ્રેમ હોવો. એ એકને અનેકમાં દર્શન કરવા, એ એકના દર્શન અનેકમાં કરવા, એને જ સત્યમ કહેવાય. એટલે આ ઋતમ અને સત્યમ તરફ આપણને દોરી જાય એવા પરમાત્મા અહીંયા બ્રહ્માજી કહે છે તમારી શરણમાં આવીએ છીએ. અને તમે ખરેખર આ બધી વસ્તુઓ તો બીજી બધી વસ્તુઓના સંદર્ભમાં કહે છે, પણ ખરેખર ભગવાન તમે, તમારું સ્વરૂપ શું છે કે છે સત્યાત્મકમ. સત્યાત્મક, સત્ય સ્વરૂપ છો તમે. સત્ય સ્વરૂપ એટલે શું? જેનો બાધ ક્યારે શક્ય નથી, જેનો અભાવ ક્યારે શક્ય નથી, ક્યારે હોતો નથી, જે હંમેશા સત સ્વરૂપ છે, જેનો અભાવ ક્યારે નથી હોતો, એ સત્યાત્મકમ, સત્ય સ્વરૂપ તમે છો. શરણમ પ્રપદ્યે, તમારી શરણમાં અમે આવીએ છીએ. તો તમે અમને સ્વીકાર કરો અને અમારી રક્ષા કરો. આ રીતે કયા બાદ હવે આગળ 30મા શ્લોકમાં, 10મા સ્કંદના બીજા અધ્યાયના 30મા શ્લોકમાં બ્રહ્માજી કહી રહ્યા છે ત્વયંબુજાક્ષાખિલ સત્વધામની
સમાધિનાવેશિત ચેતસૈકે ત્વત્પાદપોતેન મહત્કૃતેન કુર્વન્તિ ગોવત્સપદમ ભવાબ્ધિમ. બ્રહ્માજી કહે છે, હે અંબુજાક્ષ, હે કમલ નયન ભગવાન. અંબુજાક્ષ એટલે કમળ જેવા સુંદર જેમના નેત્ર છે, જેમની નજર બિલકુલ પ્રેમમયી છે, એ પ્રકારના ભગવાન હે અંબુજાક્ષ, ઘણા બધા ભક્તો મહાત્માઓ જે છે એ શું કરે છે? ત્વયી અખિલ સત્વધામની સમાધિના આવેશિત ચેતસ. ત્વયી એકે, તમારામાં જે એક સ્વરૂપ છો, એટલે કે એક પછી બે નથી, અદ્વૈત એક છો તમે. ત્વયી એકે, તમારા એક સ્વરૂપમાં જે સત્વ અખિલ સત્વધામની જે શુદ્ધ સત્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છો તમે, એવા જ્ઞાન સ્વરૂપ એક રૂપ ભગવાનમાં શું કરે છે? આવેશિત ચેતસા, એમના મનને પૂરી રીતે એમાં ડૂબાડી રાખે છે. અનેક મહાત્માઓ ભક્તો જે છે એ પોતાના મનને તમારી અંદર જે એક છો તમે અને શુદ્ધ સત્વ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છો, એમાં પોતાના મનને પૂરી રીતે ડૂબાડી રાખે છે. આવેશિત ચેતસા. કેવી રીતે મનને લગાડી શકે છે? અમારું મન તો લાગતું જ નથી. સમાધિના. સમાધિના એટલે કે આ ધ્યાન આદિ અભ્યાસથી. અર્જુન પૂછે છે ભગવાનને કે આ ભગવાન, આ મન આટલું બધું ચંચળ છે, આ જગ્યા એક જગ્યાએ બેસતું જ નથી, તો કેવી રીતે આ ધ્યાન આદિ કરવું? તો કે છે અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તો આ અભ્યાસની વાત ભગવાન ત્યાં પણ કરે છે અને અહીંયા પણ આ સમાધિના એટલે કે અભ્યાસ દ્વારા, ધ્યાન અભ્યાસ દ્વારા, સમાધિની સાધના દ્વારા જે પોતાના મનને તમારામાં બિલકુલ નિવેશિત રાખે છે, એવા તમારામાં જે તમે શુદ્ધ સત્વ સ્વરૂપ છો, એવા લોકો માટે શું થઈ જાય છે? એમની કૃપાથી શું થઈ જાય? ત્વત્પાદ પોતેન મહત્કૃતેન કુર્વંતિ ગોવત્સપદમ ભવાબ્ધિમ. આવા લોકો આવી સાધના કરીને, તમારા ચરણોની ભક્તિ કરીને, ત્વત્પાદ પોતેન, તમારી ચરણોની એવી ભક્તિ કરે છે કે તમારા ચરણો કેવા બની જાય છે? એક નાવ જેવા બની જાય છે, નૌકા બની જાય છે. અને એ નૌકાની અંદર બેસીને ભવાબ્ધિમ, આ જે ભવસાગર છે, સંસાર સાગર છે, એને પાર કરી શકાય એવી નૌકા તમારા ચરણો બની જાય છે. એટલે તમારા ચરણોની ભક્તિ, તત્પાદ પોતેના એટલે તત્પાદ ભક્તિ પોતેના, તમારા ચરણોની ભક્તિના નાવમાં આ લોકો મહત્કૃતેના, આ લોકો મહાન લોકોએ આ તમારા ચરણોને નાવ તરીકે વાપરીને એ લોકો આ સંસારની પાર જતા રહ્યા છે. પણ એ સંસારની પાર કેવી રીતે? હોડી ચલાવીને, હલેસા મારીને એવી રીતે ગયા છે? તો કે ના. તો શું થયું? તમારી ચરણોની ભક્તિના લીધે આ જે સમુદ્ર છે એ કેવું થઈ ગયું? ગોવત્સ પદમ કુર્વંતી. એક ગાય હોય, ગાયનું પગ, ગાય પણ ને અહીંયા ગોવત્સ એટલે ગાયનું વાછરડું હોય, એ વાછરડાનું પગ કેટલું હોય? એ પગથી કદાચ કાદવમાં એ પગનું નિશાન પડે અને એમાં થોડું પાણી ભરાય તો એ કેટલું પાણી હોય? એને ઇવન આપણે ખાબોચું પણ નથી કહી શકતા. એ ખાબોચું પણ એનાથી મોટું હોય. સાવ આટલું ગોવત્સ પદમ, સમુદ્ર જે છે આટલું મોટું લાગે છે અને પાર કરવું અશક્ય લાગે છે. એ તમારા ચરણોની ભક્તિના લીધે, આ સમાધિની સાધના, આ ધ્યાન સાધનાના લીધે, મનને તમારામાં નિવેશિત કરવાના લીધે આ બધા મહાત્માઓએ શું કર્યું? આ સમુદ્રને જ નાનું કરી દીધું. એટલે પાર લગાડવા માટે આમ તો નૌકાની તૈયારી કરી એમને, તમારા ચરણોની નૌકા, પણ તમારી ચરણોની નૌકા એટલી મોટી લાગે છે કે આ ભવસાગર
ખાલી આ વાછરડાના પગના નિશાન જેટલું પાણી જેટલું લાગે છે. હવે એમાં ક્યાં પાર કરવાની, ક્યાં મહેનત ક્યાં છે? આ તો અહીંયા ગોવત્સ પદમ કયું છે. મીરાબાઈએ તો કીધું ભવસાગર સબ સુખ ગયો હે, ફિકર નહીં મોહે તરનન કી. મારે તરવાની ચિંતા જ નથી. કેમ? કારણ કે બધું સુકાઈ ગયું છે. તો ભવાબ્ધિમ ગોવત્સ પદમ કુર્વંતી. ઇવન આપણે જ્યારે ગુરુ સ્તોત્રમ બોલીએ છીએ તો એમાં શું કહીએ છીએ? શોષણમ ભવ સિંધોશ્ચ જ્ઞાપનમ સાર સંપદઃ ગુરોઃ પાદોદકમ સમ્યક તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આ ગુરુ કૃપા એવી છે, ગુરુ ભક્તિ, ઈશ્વર ભક્તિ, કે તમારા ચરણોની ભક્તિ, આ તમારા ચરણોની ભક્તિ રૂપી નૌકા એટલી મોટી થઈ ગઈ કે જેના લીધે સમુદ્ર પણ ખાલી આ નાનું ખાબોચિયું લાગે છે. કહેવાનો અર્થ શું? આપણે સામાન્ય પૂજ્ય ગુરુજી આ વસ્તુ ઘણીવાર કહેતા હોય છે કે આપણે ભગવાન પાસે જઈએ છીએ અને ભગવાનને કહે છે, ભગવાન મારો આટલો બધો પ્રોબ્લેમ છે, જીવનમાં આટલો મોટો પ્રોબ્લેમ છે, પ્લીઝ મને બચાવો. પણ ગુરુજી હંમેશા કહે કે આ પ્રોબ્લેમની તરફ જુઓ અને પ્રોબ્લેમને જઈને કહો કે મારા ભગવાન કેટલા મોટા છે, તું તો એની સામે કાંઈ જ નથી. અને જ્યારે એવી રીતે વિચારીશું, ભગવાન તરફ આપણી નજર જાય, ભગવાનમાં આપણું મન લાગેલું હોય તો એટલા મોટા ભગવાન દેખાશે કે એ જે ભવસાગર છે, આ સંસારના દુઃખ છે, એ નાના દેખાવા મળે. એટલે કે છે કે આ જે મહાત્માઓ છે, આ ભક્તો છે, આ સંતો છે, એ આ રીતે તમારી ભક્તિ કરતા કરતા મન તમારામાં આ સાધના દ્વારા લગાડીને એ પાર લાગી જાય છે. અચ્છા, પાર લાગી જાય છે, પોતે પાર લાગી જાય છે, બસ પછી. અને બીજો પ્રશ્ન એ કે હોડી લઈને, જે નાવ લઈને એ પાર તો જતા રહ્યા, પછી એ નાવનું શું કરે છે? એ પણ પેક કરીને લઈ જાય છે? તો કે ના. અહીંયા કહે છે આ 31મા શ્લોકમાં 10.2.31 સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરમ દ્યુમન ભવાર્ણવમ ભીમમદભ્ર સૌહૃદાઃ ભવત્પદાંભોરુહનાવમત્ર તે નિધાય યાતા સદનુગ્રહો ભવાન. તો કે છે આ લોકો, આ મહાત્માઓ, પહેલા શ્લોકમાં મહાત્માઓ માટે કંઈક નામ નહોતું, અહીંયા નામ આપ્યું છે અદભ્ર સૌહૃદાહ. અદભ્ર સૌહૃદાહ એટલે કે જે બીજા બધા સાધકો જે છે, જે મુશ્કેલીમાં છે, આ ભવસાગરમાં ફસાયેલા છે, એ બધા પ્રત્યે જેમનો જે સારો ભાવ છે, સુહૃદ, જેમનું હૃદય દ્રવિત થાય છે, જે એમના મિત્ર છે, એવા અદભ્ર સૌહૃદાહ એ શું કરે છે? સ્વયં સમુત્તીર્ય, પોતે પાર લાગી જાય છે. શું પાર કરી લે છે? સુદુસ્તરમ ભીમમ ભવાર્ણવમ. આ ભવાર્ણવમ જે ભવસાગર છે એને પાર કરે છે, પણ એ ભવસાગર પણ કેવો છે? સુદુસ્તરમ ભીમમ. ભીમમ એટલે બહુ જ વિશાળ ભવસાગર, જેનો અંત દેખાતો જ નથી. એવો ભવસાગર જે છે, એવી મુશ્કેલી છે આપણા માટે, આપણી સામે આવી મુશ્કેલી છે અને એનો અંત નથી દેખાતો. એને જે બહુ જ અઘરું છે, સુદુસ્તરમ, પાર કરવું બહુ જ અઘરું છે, એને પાર કરી જાય છે. સ્વયં સમુત્તીર્ય, સારી રીતે પાર કરી જાય છે. અને ભગવાનને સંબોધિત કરતા બ્રહ્માજી કહે છે, હે દ્યુમન. દ્યુમન એટલે તમે પ્રકાશ સ્વરૂપ છો. અને પ્રકાશ સ્વરૂપ એનો મતલબ અહીંયા સમુદ્રના એમાં જોઈએ સંદર્ભમાં તો લાઇટ હાઉસ જેવા. તો ભગવાન લાઇટ હાઉસ જેવા છે. તો પ્રકાશ સ્વરૂપ છે એટલે આપણને દિશા મળે કે ત્યાં જવાનું છે આપણે. તો આ બહુ જ દુસ્તર સંસાર સાગરને આ લોકો પાર કર્યા પછી શું કરે છે? ભવત પદાંભોરુહ નાવમ અત્ર તે નિધાય. આ લોકો પાર કરે છે અને પછી આ જે તમારા ચરણોની ભક્તિ રૂપ જે નાવ છે એને અત્ર નિધાય, અહીંયા જ મૂકી જાય છે. એ લઈને નથી જતા રહેતા, અહીંયા જગતમાં છોડીને જાય છે આપણા માટે. કયા રૂપમાં છોડીને જાય છે?
આ બધી સ્તુતિઓ આપણે વાંચીએ છીએ શું છે? વેદ વ્યાસજી કેટલાય વર્ષો પહેલા આ ભાગવતની રચના કરી, પણ છોડીને જ ગયા છે, એ લઈને થોડી ગયા. આ બધા ભક્તોએ જે બધી સ્તુતિઓ કરી એ બધા આપણા માટે આ બધું છોડીને જ તો ગયા છે. ભગવાનના ચરણોની ભક્તિ, કેટલા બધા ભજનો છે, કેટલું બધું સાહિત્ય છે, કેટલા બધા શાસ્ત્રો છે, આ બધી વસ્તુ આ મહાત્માઓ છોડીને ગયા છે આપણા માટે. આ નાવ છે, આના દ્વારા ભગવાનના ચરણોની ભક્તિ પ્રાપ્ત થાય, અને એ ભગવાનના ચરણોની ભક્તિને જ નાવ કહેવામાં આવ્યું છે. એને અહીંયા જ મૂકીને ગયા છે. અત્ર ભવત પદાંભોરુહ નાવમ અત્ર નિધાય, અહીંયા જ મૂકીને યાતાહ સદ અનુગ્રહ ભવાન, અને જેનાથી આ બધા યાત્રીઓ એટલે કે આ સંસારના યાત્રીઓ પાર કરી શકે એના માટે આ જે એ મૂકી ગયા છે. અને આ બધું થાય એના માટે ભગવાન તમે જ ખરેખર અનુગ્રહ રૂપ, આશીર્વાદ રૂપ છો. આ લોકોએ તમારી ભક્તિ કરી અને એ લોકો પાર લાગી ગયા, પણ આ જે નૌકા એ અમારા માટે છોડીને ગયા છે એ પણ અમે એના સુધી પહોંચ્યા છીએ. આપણે અહીંયા ભાગવતજી વાંચીએ છીએ એ બહુ જ મોટો લાવો છે, બધાને નથી મળતું આવું બધું. એટલે આપણને આ સમજવું જોઈએ કે આ ભગવાનના આશીર્વાદ છે. અને અહીંયા તો કે છે સદનુગ્રહો ભવાન, તમે જ છો આશીર્વાદ, તમારા આશીર્વાદ પણ નહીં, તમે પોતે જ આશીર્વાદ રૂપ છો, અનુગ્રહ રૂપ છો ભગવાન. તો તમને આ નમસ્કાર કરીએ છીએ, તમારી શરણમાં આવીએ છીએ. અને પછી હજી એક શ્લોક છે, 39મો શ્લોક, 10મા સ્કંદના 2જા અધ્યાયનો 39મો શ્લોક. બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા છે, અને આ શ્લોક જે પૂજ્ય ગુરુજીએ લીધો છે એને પહેલા વાંચીએ. નતે ભવસ્ય એષ ભવસ્ય કારણમ વિના વિનોદમ બત તર્કયામહે ભવો નિરોધ સ્થિતિરપ્યયા. ફરી વાંચીએ. નતે ભવસ્યેષ ભવસ્ય કારણમ વિના વિનોદમ બત તર્કયામહે ભવો નિરોધ સ્થિતિરપ્યવિદ્યયા કૃતાયતસ્ત્વય્યભયાશ્રયાત્મની. બ્રહ્માજી કહે છે, ભગવાન તમે આ અવતાર લેવાના છો, અને અમે પણ ઈચ્છીએ છીએ તમે લો, કારણ કે ધરતી માતા પણ ખૂબ દુઃખમાં છે, એટલે એમને પણ મુક્ત કરો દુઃખથી. અને બહુ પાપ વધી રહ્યું છે, એટલે તમે અવતાર લો. પણ તમે અવતાર લો છો અમારી તરફથી તો અમારી જરૂરિયાત છે, અમે કહીએ છીએ કે પ્લીઝ તમે અવતરિત થાઓ, પણ તમારા તરફથી અવતારનું કારણ શું છે, એના માટે તમે અવતાર લો છો. તો અહીંયા ભગવાન કહે છે, બ્રહ્માજી કહે છે ભગવાન અવતરિત થાય છે એનું કારણ શું હોઈ શકે? કહે છે, હે ઈશ, હે ભગવાન, હે ઈશ, જે બધાને કાબુમાં રાખવા વાળા એને ઈશ કહેવાય. તો હે ઈશ, તે અભવસ્ય, તમે કોણ છો? અભવ એટલે જન્મહીન છો, અજ, જે ઉપનિષદ કે છે અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, એવા અજ, જન્મથી પરે છો, ક્યારે જન્મ થતો નથી. તે અભવસ્ય ભવસ્ય કારણમ ન, તમારા જે જન્મહીન તમારા જન્મનું કારણ બીજું કઈ હોઈ જ નહીં શકે. તો શું હોઈ શકે? વિના વિનોદમ બત તર્કયામહે, અમારા વિચાર પ્રમાણે, અમારા મતે, તર્કયામહે એટલે અમે વિચારીએ તો અમને એવું લાગે છે કે એક જ કારણ હોઈ શકે તમારા આ અવતાર માટેનો, કારણ કે તમે તો જન્મ રહિત છો, તમે તો સત સ્વરૂપ છો. જે સત છે એનો જન્મ શક્ય જ નથી. જે હંમેશા છે એ જન્મ કેવી રીતે લઈ શકે? તો આ રૂપ ધારણ તમે કરો છો એનું કારણ એક જ હોઈ શકે, વિનોદમ, વિના ન કારણમ, કોઈ બીજો કારણ નથી, ફક્ત વિનોદ. વિનોદ એટલે કે રમત, સ્પોર્ટ્સ, લીલા, બસ રમત માટે તમે અવતાર લો છો.
એવું નથી કે મારે કોઈને કોઈનો વધ કરવો છે કે કોઈને કંઈક શીખવાડવું છે, કંઈ તમારામાં ક્યાં કોઈ ઈચ્છા છે ભગવાન? કોઈ ઈચ્છા નથી, કોઈ બસ રમત. આ રમતને સમજવાની જરૂર છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એ શેના માટે કરીએ છીએ? તો વિવશ થઈને તો કરીએ છીએ, પણ ક્યારેક ક્યારેક એમને એમ કરીએ છીએ, કેમ કરી શકીએ છીએ એટલે કરીએ છીએ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ બાથરૂમમાં ગાઈએ છીએ, બાથરૂમ સિંગિંગ. બાથરૂમમાં ગાવું એમાં કોઈ ઈચ્છા થાય છે આપણને? હું જરા મારે ગાવું છે એટલે હું બાથરૂમમાં નાતા પ્રેક્ટિસ કરું છું. એવું કોઈ પ્રેક્ટિસ કરવું હોય શાંતિથી બેસીને કરે. બાથરૂમમાં ગાવાવાળા શું રમતમાં, મસ્તીમાં, કે બસ ગાતા રહેવું જોઈએ. તો આ જે રમતમાં ભગવાન તમારું જન્મ એવું જ છે, કરી શકો છો એટલે કરો છો, જન્મ લઈ શકો છો, રૂપ ધારણ કરી શકો છો. આ શક્યતાની અભિવ્યક્તિ માત્ર છે ભગવાન. તમે ક્યાંય બંધાયેલા નથી, તમે વિવશ નથી. વિનોદમ વિના ન કારણમ, કોઈ બીજું કારણ જ નથી વિનોદ સિવાય. તમે તો બસ રમતમાં આ જન્મ લઈ રહ્યા છો. કેમ? કારણ કે તમે આ જે જન્મની વાત કરીએ તો કે જે આખી સૃષ્ટિ જે છે એનો ભવ એટલે એની ઉત્પત્તિ, નિરોધ એનો નાશ, અને સ્થિતિ, અને વચ્ચે થોડા સમય માટે જે સ્થિતિ રહે છે એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ. આ બધી વસ્તુઓ ભવ નિરોધ સ્થિતિ અપી અવિદ્યયા કૃતા. આ બધી વસ્તુઓ ફક્ત અવિદ્યાના લીધે છે, અજ્ઞાનના લીધે આ બધું આમ જાણે એવું લાગે છે કે કઈ ઉત્પત્તિ થઈ, સ્થિતિ થઈ, લય થયો. આ જગતમાં પણ એ જ છે ને તમારા અવતારમાં પણ આ જ છે. ભગવાન શંકરાચાર્યજી જ્યારે ભગવદ્ ગીતા સમજાવતા કહે છે કે આ ભગવાન જાણે જન્મ્યા, જાતઃ ઇવ, એટલે ખરેખર જન્મ્યા નથી, જાણે જન્મ લીધો હોય એવા આ ભગવાન છે. એ છે કે ભગવાન તમે તો બસ રમતમાં જાણે કંઈક કર્યું, તો એમાં કંઈ આ આખી સૃષ્ટિ જે છે એની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ બધું અવિદ્યાના લીધે દેખાય છે. યતસ્ત્વયી અભયાશ્રય આત્મની, આ બધું તમારી અંદર જ છે. આ બધું ક્યાં છે? તમારામાં જ આ બધું દેખાય છે, જે પણ દેખાય છે. અર્જુનને તો એકચ્યુઅલી આ ડેમોન્સ્ટ્રેશન આપ્યું કે આખી સૃષ્ટિ, આખું વિશ્વ એમની અંદર જ દેખાયું. અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું ભગવદ્ ગીતાના ઉપદેશ વખતે. એટલે આ જે ભગવાન આ બધી વસ્તુઓ જે ઉત્પત્તિ થાય છે, જે સ્થિતિ છે, જે લય થાય છે, એ બધી વસ્તુઓ તમારામાં જ છે, આત્મની. તો અમે જાણીએ છીએ કે આ તમારે રૂપ લેવાનું, રૂપ ધારણ કરવાનું ને આ બધી વસ્તુઓ ખાલી એક રમત છે, ટાઈમપાસ. ભગવાન ટાઈમપાસ કરે છે. આપણે પણ ઘણીવાર એવું નથી કરતા? આપણે વિડીયો ગેમ રમીએ તો વિડીયો ગેમમાં શું કરીએ? આજકાલ જે નવા વિડીયો ગેમ્સ છે એમાં તમે પોતાનો અવતાર ચૂઝ કરી શકો. પોતાનો અવતાર એટલે કે કેવા પ્રકારના કપડાં જોઈએ, કેવા પ્રકારનું બંદૂક જોઈએ, કેવા પ્રકારનું હેલ્મેટ જોઈએ, કેવા વાળ જોઈએ, કેવા અવતાર ચૂઝ કરીને પછી તમે ગેમ રમી શકો. એવી રીતે ભગવાન પણ અલગ અલગ રૂપ ધારણ કરે, ગેમ રમે, અને એમાં બધું જ પોતાનું બનાવેલું જ છે, પોતે જ બધું બન્યા છે. બધું કરીને આરામથી પછી પાછા યોગ નિદ્રામાં બધું ખેંચીને ઊંઘી જાય. એટલે આપણા જીવનની વાત પણ આ સાચી છે કે આપણે પણ આ જ રીતે, આ ભગવાન મારાથી કંઈ દૂર છે કે અલગ છે કે ભિન્ન છે એવું નથી. મારા જ હૃદયમાં છે ને આ જ ભગવાન છે, એ જ મારું સ્વરૂપ છે. તો અહીંયા કહે છે ભગવાન આ બધું તમારામાં છે. તમે કોણ છો? હે અભયાશ્રય, અભયના આશ્રય, ભય રહિત, જે અભય જે છે એના આશ્રય છો તમે ભગવાન. તો તમને વારંવાર નમસ્કાર. અને તમે આ અવતાર લેવાના છો, અમને ખૂબ ખુશી છે કે તમે આ અવતાર લેશો. અને આ બ્રહ્માજી બીજા બધા દેવતાઓ સાથે અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરીને પછી એ ભગવાનના અવતારનો સમય આવી જાય છે. હવે ભગવાનના અવતારની વાત કરીશું, અને એના પહેલા આપણે નેક્સ્ટ સ્તુતિઓ જોઈશું આવતીકાલે. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ